દોસ્તો, હવે આપણે ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ એવા ચિત્રકળા વિશે વાત કરીશું. ચિત્રકળાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ એટલે લઘુચિત્રો. આપણે અહીં વાત કરવાના છીએ લઘુચિત્રોની પરંપરા. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. આ ચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ સમયમાં આ ચિત્રો તાડપત્રો અને લાકડા ઉપર મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં પણ લઘુચિત્રો મળી આવ્યા છે. મુગલ શાસન સમય દરમિયાન આવા ચિત્રકળાનો ખૂબ જ વિકાસ થયો છે, કારણ કે મુગલ શાસક અકબર, જહાંગીર અને શાહજહાં એ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું, તેમજ ચિત્રશાળાઓની સ્થાપના પણ કરાવી હતી. મહાભારત, પંચતંત્ર અને અકબરનામા જેવા ગ્રંથોમાં પણ કુશળ ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો બનાવ્યા છે, દોર્યા છે, જેમાં રાજ દરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સમાજ જીવનના દ્રશ્યો જોવા મળે છે. અરે તે સમયે તો આવા ચિત્રો એકબીજાને ભેટમાં પણ આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેના નજીકના લોકો તેને જોઈ શકતા. ગુજરાતના ખંભાત અને શાંતિનાથ ભંડારામાં તેમજ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલી જે હસ્તપ્રતો છે તેમાં પણ લઘુચિત્રો જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ થાય છે. હવે આપણે ચિત્રની શૈલી વિશેનો અભ્યાસ કરીશું. મુગલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજાઓએ ચિત્રકળાને આશ્રય આપ્યો, જેમાં ખાસ કરીને રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું. આ ઉપરાંત મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજવીઓએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. 17મી સદીના પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્રકલાનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી પણ કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રાસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયના કારણે મુઘલ કલાકારો પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, જેના પરિણામ સ્વરૂપ એક નવી શૈલી, ચિત્રકલાની નવી શૈલી કાંગડા શૈલીનો વિકાસ થયો, જેને પહાડી શૈલી પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગ સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ આ કાંગડા શૈલીની એક વિશેષતા હતી. લઘુચિત્રોની પરંપરા બાદ હવે આપણે જોઈશું રાજપૂતોની વીરતાભરી ગાથા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રજપૂતાના તરીકે ઓળખતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા. આ કથાઓમાં રજપૂતોની શૂરવીરતા, સ્વામી ભક્તિ, પ્રેમ, વીરતા, ક્રોધ, મિત્રતા વગેરે દર્શાવવામાં આવતું. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દેતા. રજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી. રજપૂતોની આ વીરતાભરી ગાથાઓમાં સતી પ્રથાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. રાજપૂતોની વીરગાથા બાદ હવે આપણે પીર વિશે જોઈશું. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર હતા, જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે પણ ઓળખવામાં આવતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલા અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી તેમનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત હતા. ગુજરાતના અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા. મિત્રો,
હવે આપણે પાળિયા વિશે જોઈશું. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કરી હોય અને સતી થઈ હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા કહેવામાં આવે છે. આજે પણ આવા પાળિયા